બહુ વરસાદ રાતનો 8 તારીખે અડધી રાતના 11:30 વાગે આવ્યું અને હવાનો 5 વાગે તમારા બધા ઘર ભરાઈ ગયા. અમારી ઘરમાં આખરી બધી બગડી ગઈ. અમારા ઘર ભાડા અમારે બેઠા પાણીમાં પડી ગયા અને પાણીનો નિકાલ કરવા અમારે બીજું કોઈ જોઈતું નથી. અમારા તળાવની અંદર અત્યારે જે આ પૂર આવ્યું છે, આખું ગામ બસ સ્ટેશનને બધું ભરાયેલું પડ્યું છે. આજુબાજુના રસ્તા બધા ભરાયેલા છે. આ વચ્ચેનો રસ્તો પણ બધા ગામડાનો છે મેન, એ પણ ભરાયેલો છે. ગામની વસ્તીનું કહેવું એવું છે કે ગામની વસ્તી બધા પૈસા આપશે, અમારે સરકારી સહાય કોઈ જોતી નથી, ખાલી અમારે પાણીનો નિકાલ કરાવો, એક જ માંગ છે. અને અહીંયા કોઈ અધિકારી કે એવું કોઈ આવ્યું જ નથી કોઈ જ્ઞાનીબેન આવ્યા કે નથી સ્વરૂપભાઈ આવ્યા, કોઈ આવ્યું જ નથી હજી સુધી. તો અહીંયા જે સાચોર બાકાસરથી જે થરાદવાળો હાઈવે જાય છે તે હાઈવેમાં છેલ્લા 7 દિવસથી એટલું પાણી ભરેલું છે કે મોટી ગાડી તો શું પણ નાનું વાહન ચાલી શકે એમ નથી. તંત્ર બધા આવી અને પોતાની રીતે ફોટા પડાવીને જતા રહ્યા છે. પાણીનો કોઈ નિકાલ કર્યો નથી. અમે તો એવું કહીએ છીએ, ગામ લોકો એવું કહીએ છીએ કે પૈસા અમે આપીએ અને તમે ખાલી પાણીનો નિકાલ કરો. પૈસા અમે આપીએ, તમે ખાલી પાણીનો નિકાલ કરો. છેલ્લા 7 દિવસથી તંત્રની કોઈ એક્શન નથી. નેતા આવીને પોતાની રીતે ફોટા પડાવીને જતા રહ્યા છે. તળાવની અંદર અતિશય વરસાદ પડવાના કારણે પંડ્યાવાસની અંદર કમરસમાં પાણી પડ્યા છે. ઘરની અંદર પણ કમરસમાં પાણી છે. આજુબાજુમાં 15 થી 20 ઘર રહે છે. બધાએ પોતપોતાના સગા સંબંધીઓની ઘરે અથવા સ્કૂલની અંદર રહેવા માટે મજબૂર થયા છે. ત્યાં ગયા છે અને એમનો ઘર વખરીનો બધો સામાન બગડી ગયો છે. ઘણું બધું નુકસાન છે.